નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 7મો, જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ. આ પાઠના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા કેટલાક પ્રશ્નો છે તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 3. તો પ્રથમ સહસ્ત્રાબ્દી સામાન્ય સંવતના આરંભમાં વેદોથી કેટલાક અન્ય દર્શનોનો વિકાસ થયો. તેમાં એક હતો યોગ, જેમાં વ્યક્તિની ચેતનામાં બ્રહ્મના આધ્યાત્મ બોધને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય રાખીને વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવી હતી. આ તમામ દર્શનોના સંયોજનથી કેટલાક આધારભૂત વિચારો ઊભા થયા, જેને આપણે હિન્દુ દર્શન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ દર્શન તરીકે ઓળખાતી જે પદ્ધતિઓ છે તેમાં ખાસ કરીને યોગ, આત્મબોધ, બ્રહ્મ, આ બધી વાતો વિશે વિચારવામાં આવે છે અને તેની માહિતી આપવામાં આવેલી છે. જેમાં એક શબ્દ હતો ચેતના. તો જાગૃત હોવાની ગુણવત્તા અથવા અવસ્થા, ઉદાહરણ તરીકે પોતાની અંદરની કોઈ વસ્તુ વિશે જાગૃત હોવું, તેને ચેતના કહેવામાં આવે છે. ચાલો હવે જોવાનું છે આપણે ભારતની અંદર હિન્દુ ઉપરાંત જે બે મતો, જે બે વિચારધારાઓ આગળ વધી રહી છે તે બે વિચારધારાઓ વિશે, જેમાં એક વિચારધારા છે બૌદ્ધ વિચારધારા અને બીજી છે જૈન વિચારધારા. તો આ ભાગની અંદર આપણે બૌદ્ધ વિચારધારા છે તેના વિશે થોડીક જાણકારી મેળવીશું. જેમાં પ્રથમ આપણે જોઈએ બૌદ્ધ મત. તો અન્ય કેટલાક દર્શનો પણ ઉદ્ભવ્યા, જેમણે વેદોના પ્રભુત્વને ન સ્વીકાર્યું અને પોતાની અલગ પદ્ધતિ વિકસાવી. તેમાંથી એક બૌદ્ધ ધર્મ છે. આશરે 2,500 વર્ષ પહેલા રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીની અંદર થયો હતો. ચાલો બૌદ્ધ મતને જાણીએ. તે પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જો આ પાઠની PDF જોવા માંગતા હોય તો મારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં તમે ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આવી રીતે જોવા મળશે. જેમાં સૌપ્રથમ તમે બધા ધોરણની અંદર જશો એટલે ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે તમને પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઉપર તો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તેમજ જો તમે આ પાઠના MCQ પ્રશ્નોની ક્વિઝ રમવા માંગતા હોય તો MCQ ઉપર ક્લિક કરશો એટલે તમે તે પાઠના 15 અથવા તો 25 પ્રશ્નોની MCQ ક્વિઝ પણ રમી શકશો. તો ખૂબ મજા આવશે. જરૂરથી વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ક્વિઝ રમજો. અને આપને એપ્લિકેશન કેવી લાગી તે કમેન્ટ કરી પણ મને જરૂરથી જણાવજો. તો ચાલો હવે આપણે ફરી પાછા ફરીએ અને બૌદ્ધ મત વિશે જાણીએ. તો ઉપનિષદની અંદર ઘણી વાર્તાઓ આપણને પ્રશ્નો પૂછવાનું મહત્વ જણાવે છે. પછી ભલે આ પ્રશ્નો સ્ત્રી, પુરુષ અથવા બાળક દ્વારા પૂછવામાં આવતા હોય. વિદ્યાર્થી મિત્રો, આપણી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહેવામાં આવ્યું છે કે પરિપ્રશ્નેન સેવયા, એટલે કે ફરી ફરીને પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્ન પૂછવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. અહીં આપણને એવી કેટલીક વાર્તાઓ આપવામાં આવેલી છે કે કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે કે જેમાં પ્રશ્ન પૂછવાનું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. જેમાં પહેલી વાર્તા આપણે જોઈએ તો શ્વેતકેતુ અને સત્યબોધનું બીજ, જે છાંદોગ્ય ઉપનિષદની આ વાર્તા આપવામાં આવેલી છે. તેમાં ઋષિ ઉદાલક આરુણ્યે તેમના પુત્ર શ્વેતકેતુને વેદોનો અભ્યાસ કરવા ગુરુકુળની અંદર મોકલ્યો. જ્યારે શ્વેતકેતુ 12 વર્ષ પછી પાછો ફર્યો ત્યારે તેના પિતાને સમજાયું કે તે જ્ઞાનને કારણે ખૂબ જ ઘમંડી બની ગયો છે અને તેથી ઉદાલકે બ્રહ્મ સ્વરૂપ વિશે તેનું જ્ઞાન ચકાસવા માટે પ્રશ્નો પૂછ્યા, જેનો શ્વેતકેતુ જવાબ આપી શક્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા છે તે અત્યારના જેવી શાળાઓની જેમ નહીં, પરંતુ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ હતું અને ત્યારે
વિદ્યાર્થી એક વખત ગુરુકુળમાં ભણવા જાય તો પછી જ્યારે તેનો અભ્યાસ પૂરો થાય ત્યારે જ ઘરે પરત ફરે છે. આવી રીતે શ્વેતકેતુ છે તે ગુરુકુળમાંથી અભ્યાસ કરી અને 12 વર્ષ પછી ઘરે પાછો આવે છે. ત્યારે તેના પિતાને ઉદાલકને એવું લાગે છે કે શ્વેતકેતુ છે તે જ્ઞાનના કારણે ઘમંડી બની ગયો છે અને તેના માટે તેને ઘમંડ ઉતારવા માટે થઈ અને તે પ્રશ્નો પૂછે છે અને તે પ્રશ્નો ઉપરથી તેને ખબર પડે છે કે પોતે જે શીખ્યો છે તે પૂરતું નથી. શ્વેતકેતુને બ્રહ્મ વિશે પ્રશ્ન પૂછે છે અને શ્વેતકેતુ તેના જવાબો આપી શકતો નથી. ત્યારે ઉદાલક તેમને સમજાવ્યું કે કેવી રીતે બ્રહ્મ અદૃશ્ય હોવા છતાં સર્વવ્યાપી છે. તે સમજાવવા માટે તે વડનું ઉદાહરણ આપે છે કે વડના ફળનું બીજ તોડતા તે ખાલી જ દેખાય છે. વડના જે પેપા હોય છે તેને આપણે ખોલીએ તો તે આપણને ખાલી જોવા મળે છે, પરંતુ તેની અંદર વટવૃક્ષ હોય છે. તેવી જ રીતે માટીમાંથી અનેક પ્રકારના વાસણો બનાવી શકાય છે. તેવી જ રીતે આપણી આસપાસ જે પણ છે તે એક જ તત્વ બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. તેમણે તેમના ઉપદેશનું એમ કહી અને સમાપન કર્યું કે આ સૂક્ષ્મ તત્વ બધામાં વ્યાપેલું છે. શ્વેતકેતુ, તું પણ એ જ છે. આવી રીતે શ્વેતકેતુની વાર્તા દ્વારા તેના ઘમંડને ઓછો કરવા માટે અને બ્રહ્મ તત્વ શું છે તેની સમજ આપવા માટે ઉદાલક છે તેને આવા જુદા જુદા ઉદાહરણો આપી અને શ્વેતકેતુને સાચું જ્ઞાન છે તે આપે છે. આવી રીતે પ્રશ્ન પૂછવાથી ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એવી જ બીજી વાત નચિકેતા અને તેની જ્ઞાનની પીપાસા કે જે કઠોપનિષદની અંદર વાત આપવામાં આવેલી છે તેના વિશે જોઈએ તો એક વખત એક યજ્ઞ વખતે એક માણસ પોતાની બધી સંપત્તિ દાન કરી રહ્યો હતો. ત્યારે તેમના પુત્ર નચિકેતાએ તેને પૂછ્યું કે મને ક્યાં દેવતાને અર્પણ કરશો? ત્યારે નચિકેતાએ આ જ પ્રશ્ન વારંવાર પૂછ્યો. ત્યારે પિતા ગુસ્સે થયા અને જવાબ આપ્યો કે હું તને મૃત્યુના દેવતા યમને અર્પણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળ સરસ મજાની વાર્તા છે તે આપણે જોઈશું. નચિકેતાની વાર્તા એ આગળ આપણે ચિત્ર વાર્તાના સ્વરૂપમાં જોવાના છીએ. ચાલો ત્યારે એની વધારે સમજૂતી મેળવીશું. આ પછી નચિકેતા યમલોકની અંદર જાય છે અને યમલોક તરફ પ્રયાણ કરે છે. લાંબી રાહ જોયા પછી તેઓ સર્વશક્તિમાન ભગવાનને મળ્યા. તેના મનમાં એક પ્રશ્ન હતો કે શરીરનું મૃત્યુ પછી શું થાય છે? પહેલા તો યમે બાળકના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ નચિકેતાના સતત આગ્રહને લીધે યમદેવ આખરે પ્રસન્ન થયા અને તેમને આત્મા વિશે સમજાવ્યું. જે તમામ જીવોમાં સહજ છે, જેનો જન્મ કે મૃત્યુ થતું નથી, તે અમર છે. આ ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નચિકેતા તેમના માતા પિતા પાસે પાછા ફર્યા, જેમણે નચિકેતાને આનંદથી આવકાર્યા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવા જ નચિકેતાની વાત છે તે આપણે જોઈએ ચિત્ર વાર્તાના સ્વરૂપમાં. નચિકેતા અને યમરાજ વચ્ચે જે આત્મવિદ્યા અંગેનો સંવાદ થયો તે સંવાદ વિશે આપણે જાણીએ, પરંતુ આ પહેલાની ઘટના છે તે શું હતી તેના વિશે જોઈએ તો વાજસ્રવસ નામના ઋષિ તે યજ્ઞ કરી અને પોતાની પાસે જે સંપત્તિ હતી તે બધી સંપત્તિનું દાન કરી રહ્યા હતા. તેમાં નચિકેતા જુએ છે કે તેના પિતા છે તે નબળી અને દુબળી ગાયો છે તે દાનમાં આપે છે. ત્યારે નચિકેતા પૂછે છે કે તમે મને કોને દાનમાં આપશો? ત્યારે તેના પિતા છે તે ક્રોધમાં આવીને કહે છે કે હું તને મૃત્યુને એટલે કે યમરાજને દાનમાં આપું છું. નચિકેતાએ પિતાની આ વાત માની અને યમલોક જવાનો નિર્ણય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક ભાષાકીય ભૂલો છે તે તમે હું અહીં સમજાવું છું તે આધારે સમજી જશો. નચિકેતા યમલોક પહોંચે છે, પરંતુ ત્યારે યમરાજ ઘરે હોતા નથી. તે 3 દિવસ સુધી યમલોકના દરવાજા ઉપર બેસે છે, ભૂખ્યા તરસ્યા બેસી અને યમરાજની રાહ જુએ છે. ત્યારે યમરાજ છે તે પરત ફર્યા અને નચિકેતાને જોઈને કહે છે કે હે બ્રાહ્મણ કુમાર, તમે 3 દિવસ સુધી મારા ઘરે અતિથિ બનીને રહ્યા માટે તમારી હું 3 માગણીઓ છે, 3 વરદાન હું તમને આપું છું. તમે 3 વરદાન માગી શકો છો. ત્યારે નચિકેતાએ પ્રથમ વરદાનમાં પિતાના શાંત મન અને તેની પ્રાપ્તિ માંગી.
એટલે કે નચિકેતા કહે છે કે મારા પિતા મારો પરત જતા અને પ્રેમથી સ્વીકાર કરે અને તેમને કોઈ ક્રોધ ન રહે તેવી પ્રથમ વરદાનની અંદર માગણી કરે છે. બીજું વરદાન નચિકેતાએ માગ્યું કે મને અગ્નિ વિદ્યા વિશે પૂછે છે. યમરાજે તેને નચિકેતાની અગ્નિ વિદ્યા શીખવાડી કે હે યમરાજ, મને યજ્ઞ વિદ્યા શીખવો જે સ્વર્ગની પ્રાપ્તિ કરાવે. અને ત્રીજા વરદાનની અંદર નચિકેતા માગે છે કે મૃત્યુ પછી મનુષ્ય રહે છે કે નહીં, આત્મા શું છે, આ વાત મને જણાવો. ત્યારે યમરાજ છે તે મૃત્યુનો ભય કાઢવા માટે નચિકેતાએ આ માગણી કરી હતી. ત્યારે યમરાજ નચિકેતાની પરીક્ષા લે છે અને કહે છે કે તેણે ઘણા લોભ આપી અને મનાવવાનો પ્રયત્ન કરે છે. તેને કહે છે કે હું તને ધન આપું, રાજ્ય આપું, સુખ આપું, જે માગે તે આપું, પરંતુ તું આવી માગણી ન કર, આત્મવિદ્યાની માગણી ન કર. આમ નચિકેતા પોતાની વાત પર અડગ રહે છે કે તમારે જો મને જણાવવી હોય તો તે આત્મવિદ્યા જ જણાવો. ત્યારે નચિકેતા કહે છે કે આ બધું નાશવાન છે, મને તો માત્ર આત્માનું સત્ય જાણવું છે. આમ નચિકેતાની સ્થિરતા અને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી પ્રભાવિત થઈ અને યમરાજ તેને આત્મવિદ્યા સમજાવે છે કે આત્મા અમર છે, શરીર નાશવાન છે, આત્માને તો આગ જજાવી ન શકે, પાણી ભીંજવી ન શકે કે હથિયાર કાપી ન શકે. આવી રીતે આત્મવિદ્યા છે તે નચિકેતાને યમરાજ પછી શીખવે છે અને નચિકેતાને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષના માર્ગે તે આગળ વધે છે. આવી રીતે આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે સત્યની શોધ, ધીરજ અને સત્ય પ્રત્યેની નિષ્ઠા દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આવી રીતે નચિકેતા યમરાજ પાસેથી પોતાના પ્રશ્ન પૂછવાની કે પોતાની દ્રઢ નિશ્ચયથી આત્મવિદ્યા પ્રાપ્ત કરી શક્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાત આપણને ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો શાસ્ત્રાર્થ આપવામાં આવેલો છે. જે બૃહદારણ્યક ઉપનિષદ છે તેની અંદર આ વાત આપવામાં આવેલી છે. તેની વિશે જોઈએ તો આની પણ આપણે ચિત્ર વાર્તા જોઈશું. જેમાં એકવાર વિદ્વાન રાજા જનક દાર્શનિક ચર્ચાના વિજેતા માટે પુરસ્કારની જાહેરાત કરી અને યાજ્ઞવલ્ક્ય નામના પ્રસિદ્ધ ઋષિ રાજ દરબારમાં આવ્યા અને ગાર્ગી તેમને પ્રશ્નો પૂછે છે. પહેલા તેમણે વિદ્વાનોને હરાવ્યા. આ પછી ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને વિશ્વની પ્રકૃતિ પર ઘણા પ્રશ્નો પૂછ્યા અને અંતે બ્રહ્મની પ્રકૃતિ પણ પ્રશ્નો પૂછ્યા. પછી યાજ્ઞવલ્ક્યે તેમને વધુ પ્રશ્નો પૂછવાની મનાઈ કરી. જોકે થોડા સમય પછી ગાર્ગીએ ફરીથી પ્રશ્ન પૂછ્યો. ત્યારે યાજ્ઞવલ્ક્યએ સમજાવ્યું કે કેવી રીતે બ્રહ્મા જ વિશ્વ, ઋતુઓ, નદીઓ અને બીજું બધું સર્જન કરે છે. તો આવી રીતે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો સંવાદ છે તે પણ આપણે જોયો, જેમાં પ્રશ્ન પૂછવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તો ચાલો હવે આ જ વાતને આપણે ચિત્ર વાર્તાના સ્વરૂપમાં સમજીએ, જેમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે થયેલો શાસ્ત્રાર્થ. વાત છે મિથિલા નગરના રાજા જનક, જેણે વિશાળ સભાનું આયોજન કર્યું અને તેમાં ઘણા વિદ્વાનો ઉપસ્થિત રહ્યા અને જેમાં યાજ્ઞવલ્ક્ય પણ એક હતા. જનક રાજાએ જાહેરાત કરી કે આ સભામાં જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મ વિદ્યા જાણે છે તેને હું પુરસ્કૃત કરીશ. ત્યારે યાજ્ઞવલ્ક્યએ પોતાના શિષ્યોને ગાયો લાવવા કહ્યું અને અન્ય વિદ્વાનોને આ વાતથી આશ્ચર્ય થયું. યાજ્ઞવલ્ક્ય તેના શિષ્યોને કહે છે કે આ પુરસ્કારમાં મળનારી જે ગાયો છે તે લઈ લો, કારણ કે યાજ્ઞવલ્ક્યને ખબર હતી કે આપણે જ આ શાસ્ત્રાર્થની અંદર વિજયી થવાના છીએ. ત્યારે ત્યાં વિદ્વાન ગાર્ગીએ પૂછ્યું કે હે યાજ્ઞવલ્ક્ય, શું તમે પોતાને સર્વશ્રેષ્ઠ જાણો છો? ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે કે હે ગાર્ગી, જો તમે પ્રશ્ન પૂછવા ઈચ્છો તો તમે પૂછી શકો છો. એટલે કે હું જે જાણું છું તે બધી જ બાબતોની મને ખબર છે, હું સંપૂર્ણ જ્ઞાની છું, આવું યાજ્ઞવલ્ક્ય કહે છે. તો ત્યારે ગાર્ગી તેને પ્રશ્ન પૂછે છે કે જેમાં આકાશ ગૂંથાયેલું છે અને જેના પર આકાશ ટકેલું છે તે કઈ વસ્તુ છે? ત્યારે યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે કે તે વાયુ પર ટકેલું છે. ગાર્ગી બીજો પ્રશ્ન પૂછે છે કે જેમ વાયુ ગૂંથાયેલો છે અને જેના પર વાયુ ટકેલો છે તે વસ્તુ કઈ છે? ત્યારે યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે કે તે અગ્નિ છે. ફરી ગાર્ગી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે જેમાં અગ્નિ ગૂંથાયેલો છે અને જેના પર અગ્નિ ટકેલો છે તે વસ્તુ કઈ છે? ત્યારે યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે કે તે જળ પર ટકેલું છે.
ત્યારે ગાર્ગી પૂછે છે કે જેમાં જળ ગૂંથાયેલું છે ને જેના પર જળ ટકેલું છે તે વસ્તુ કઈ છે? ત્યારે યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યો કે હે ગાર્ગી, તે અક્ષર બ્રહ્મ છે, તે નાશ પામતું નથી, તે સદૈવ છે, વંદ્ય છે, તે જ સર્વનો આધાર છે. આવી રીતે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો આ શાસ્ત્રાર્થ જ્ઞાન, તર્ક અને નારી શક્તિના સન્માનનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે, જેમાં ગાર્ગી જેવી વિદુષી સ્ત્રી યાજ્ઞવલ્ક્ય જેવા મહાન જ્ઞાની પાસેથી પોતાના પ્રશ્નોના ઉત્તરો મેળવે છે અને અંતે તેમને સમાધાન પણ થાય છે. ચાલો હવે આપણે ફરી પાછા બૌદ્ધ મત તરફ જઈએ. તો બૌદ્ધ મત છે તેની અંદર આપણે જોયું હતું કે નેપાળની અંદર ગૌતમ બુદ્ધનો જન્મ છે તે થાય છે. તેમના જન્મ સમય વિશે વિદ્વાનોમાં સર્વસંમતિ નથી. પ્રકરણ 4માં અમે 560 સામાન્ય સંવત પૂર્વેને તેમનો અંદાજિત જન્મ વર્ષ માન્યું છે. આથી આપણી આ વાર્તામાં આગળ કોઈ પણ પ્રકારે ગેરસમજ ન થાય. એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 560 ની અંદર થયો હોય તેવું માનવામાં આવે છે. ચોક્કસ માહિતી આપણને મળતી નથી, માટે આપણે આ જ વર્ષને 560 સામાન્ય સંવત પૂર્વેના સમયને ગૌતમ બુદ્ધનો જન્મ છે તે ગણીશું. કથા અનુસાર સિદ્ધાર્થ ગૌતમ રાજમહેલમાં એક સુરક્ષિત વાતાવરણમાં મોટા થયા. એક દિવસ 29 વર્ષની ઉંમરે તેમણે રથ પર બેસી અને નગરમાં ફરવાની ઈચ્છા પ્રકટ કરી અને તે સમયે તેમણે પોતાના જીવનમાં પહેલીવાર એક વૃદ્ધ, એક રોગી અને એક શબ જોયું. તેમણે એક તપસ્વીને પણ જોયા જે પ્રસન્ન અને શાંત લાગતા હતા. આ બધાનો અનુભવ કર્યા બાદ સિદ્ધાર્થે પોતાના રાજકીય જીવન, પોતાની પત્ની અને પુત્રને ત્યાગવાનું નક્કી કર્યું અને એક સંન્યાસીની જેમ પગપાળા ચાલતા અને અન્ય તપસ્વીઓ અને વિદ્વાનોને મળતા તેમણે માનવ જીવનમાં દુઃખોના મૂળ કારણને શોધ્યું. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તા અહીં આપણને ખૂબ જ ટૂંકમાં ગૌતમ બુદ્ધના જીવન વિશે માહિતી આપવામાં આવેલી છે. પરંતુ સિદ્ધાર્થ કે જે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું અને તેનો જન્મ એક રાજમહેલની અંદર સુરક્ષિત વાતાવરણની અંદર થયો હતો. નાનપણથી જ તેને ખૂબ સુખ સુવિધાવાળા વાતાવરણની અંદર ઉછેરવામાં આવ્યા હતા, જેથી ગૌતમ બુદ્ધના જન્મ સમયે પંડિતોએ એવી આગાહી ભવિષ્યવાણી કરી હતી કે કાં તો આ મોટો રાજા બનશે અથવા તો મોટો સંત બનશે. તેથી ગૌતમ બુદ્ધના પિતા છે તેણે એવું નક્કી કર્યું કે મારે તેને સંત નથી બનાવવો અને એટલા માટે જ તેને રાજ્યની અંદર જ સુખ સુવિધાવાળા ફૂલ સુવિધાઓ મળી રહે તે પ્રકારના વાતાવરણની અંદર જ તેનો ઉછેર કરવામાં આવે છે અને તેને કોઈ પણ પ્રકારનું દુઃખ છે તે જોવા ન મળે આ પ્રકારે તેનો ઉછેર થાય છે. અને આમ કરતાં કરતાં 29 વર્ષની ઉંમર થાય છે ત્યારે એક વખત રથમાં બેસી અને સિદ્ધાર્થ નગરમાં ફરવા માટે નીકળે છે. એ સમયે તે કેટલાક દુઃખી લોકોને જુએ છે, જેમાં એક વ્યક્તિ છે તે એક વૃદ્ધ વ્યક્તિને જુએ છે, એક રોગીને જુએ છે અને એક વ્યક્તિનું શબ જુએ છે. અને ત્યારે તેના મનમાં અનેક પ્રશ્નો થાય છે અને આ પ્રશ્નોના સમાધાન માટે, આ પ્રશ્નના જવાબો શોધવા માટે સિદ્ધાર્થ ગૃહત્યાગ કરી રાજકીય જીવન છોડી અને જતા રહે છે અને સંન્યાસીની જેમ જંગલની અંદર જઈ તપસ્વીઓને મળતા રહ્યા. તેમના જીવનની અંદર આવવાવાળા દુઃખોનું, માનવ જીવનમાં જે દુઃખો આવે છે તેના મૂળ કારણ સુધી પહોંચવા માટે તેઓ નીકળી પડે છે. આવી રીતે ફરતા ફરતા બોધિ ગયા, એટલે કે વર્તમાન બિહારમાં એક પીપળાના વૃક્ષ નીચે કેટલાક દિવસો સુધી ધ્યાનરત રહ્યા બાદ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તેમને સમજાયું કે અવિદ્યા અને આસક્તિ માનવ દુઃખના સ્ત્રોત છે અને તેમણે આ બંને કારણોને દૂર કરવા માટે એક પદ્ધતિ શોધી કાઢી. આ પછી સિદ્ધાર્થ બુદ્ધ તરીકે જાણીતા થયા, જેનો અર્થ પ્રબુદ્ધ અથવા તો જાગૃત વ્યક્તિ એવો થાય છે. તો બોધિ ગયાના પીપળાના વૃક્ષ નીચે જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેણે આ બાબત લોકોને સમજાવી કે માણસ જીવનની અંદર મુખ્ય દુઃખનું કારણ તે અવિદ્યા એટલે કે અજ્ઞાન અને મોહ, આ બે વાતો માનવના દુઃખોના કારણો છે અને તે દુઃખોને દૂર કરવા માટે તેણે એક પદ્ધતિ શોધી કાઢી. આમ જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થને લોકો બુદ્ધ તરીકે ઓળખવા લાગ્યા,
જેનો અર્થ પ્રબુદ્ધ અથવા તો જાગૃત વ્યક્તિ એવો થાય છે. અહીં આપણને એક શબ્દ આપેલો છે કે આસક્તિ. તો સામાન્ય રીતે લાગણી કે ટેવ દ્વારા કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સંબંધ બાંધવાની શરત, જેને આસક્તિ કહેવામાં આવે છે. તો ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી બુદ્ધે પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેમના ઉપદેશોમાં અહિંસાનો વિચાર સમાયેલો હતો, જેનો મૂળભૂત અર્થ છે નુકસાન ન કરવું કે નુકસાન ન પહોંચાડવું. તેમણે નિષ્ઠાપૂર્વક આંતરિક અનુશાસન પર ભાર મૂક્યો. આ વાત આગળ સરળ શબ્દોમાં સરળ રીતે સમજાવવામાં આવી છે. આવી રીતે ગૌતમ બુદ્ધે સરળ જીવન, સાદું જીવન અને અહિંસા આ વાતોને લઈ અને પોતાનું જીવન વિતાવ્યું. તેના સિદ્ધાંતો છે પોતાના જીવનની અંદર લાવ્યા અને આંતરિક અનુશાસન ઉપર તેણે ખૂબ જ ભાર મૂક્યો અને નિષ્ઠાપૂર્વક તેને વળગી રહે છે. જુઓ, અહીં ગૌતમ બુદ્ધના કેટલાક સિદ્ધાંતોને આપવામાં આવેલા છે, જેમ કે પાણીથી માણસ શુદ્ધ થઈ શકતો નથી. ઘણા લોકો અહીં પવિત્ર નદીમાં સ્નાન કરે છે, પરંતુ જે માણસમાં સત્ય અને ધર્મ વસે છે તે જ ખરા અર્થમાં શુદ્ધ છે. યુદ્ધના મેદાનમાં હજારો લોકો પર હજારો વખત વિજય મેળવવાની તુલનામાં પોતાના ઉપર વિજય મેળવવો એ મોટી સિદ્ધિ છે. એટલે કે આત્મવિજય કરવો તે સૌથી મોટી સિદ્ધિ છે. યુદ્ધના મેદાનમાં તો યુદ્ધ કરીને વિજય મેળવવો તેના કરતાં આત્મવિજય એ સૌથી મોટો વિજય છે. આમ ગૌતમ બુદ્ધે સંઘની સ્થાપના કરી, જે સાધુઓ પછીથી સાધ્વીઓ પણ સમુદાયનો થયો, જેને ગૌતમ બુદ્ધના ઉપદેશોનું પાલન અને પ્રચાર માટે પોતાને જાતને સમર્પિત કરી. તેમનો ભારત અને સમગ્ર એશિયા પર ઊંડો પ્રભાવ થયો હતો, જે યાદ રાખી શકાય છે, જેની અસર આજે પણ અનુભવાય છે. ટૂંકમાં ગૌતમ બુદ્ધે સાધુઓ અને સાધ્વીઓનો એક સમુદાય નિર્માણ કર્યો કે જે બૌદ્ધ ધર્મનો પ્રચાર ગૌતમ બુદ્ધના ઉપદેશો લઈ અને લોકો સુધી જાય અને તેમને સમજાવે. આવી રીતે ભારત અને સમગ્ર એશિયા પર બૌદ્ધ ધર્મનો ખૂબ ઊંડો પ્રભાવ છે તે આપણને જોવા મળે છે. અહીં એક શબ્દ છે સાધુ અને સાધ્વી. તો સાધુ એટલે કોણ? તો એક માણસ જે વિશ્વમાં સામાન્ય જીવનનો ત્યાગ કરીને ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં પોતાને સમર્પિત કરે છે. સાધુ સામાન્ય રીતે પ્રતિજ્ઞાઓ લે છે, એટલે કે શિસ્તબદ્ધ જીવન માટે કડક નિયમોનું પાલન કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કરે છે. તેને સાધુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને એક 1800 વર્ષ જૂની પથ્થરની તકતી જોવા મળે છે, જેમાં ગૌતમ બુદ્ધ ઉપદેશને દર્શાવતા હોય, ગૌતમ બુદ્ધનો ઉપદેશ દર્શાવતા હોય તે પ્રકારની એક તકતી છે, તે આપણે જોઈ શકીએ છીએ. ચાલો હવે ઉપરોક્ત કૃતિમાં બુદ્ધને કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે તેની ચર્ચા કરો. જે આગળ તકતી આપણે જોઈ તે તકતી વિશે જોઈએ. તો આ ચિત્રમાં લગભગ 1800 વર્ષ જૂની પથ્થરની તકતીમાં ગૌતમ બુદ્ધને ઉપદેશ આપતા દર્શાવાયા છે. ગૌતમ બુદ્ધે માનવ જીવનમાં દુઃખોના મૂળને શોધવા માટે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. અનેક મઠો, વિહારો અને શિષ્યો સ્થાપ્યા અને લોક કલ્યાણ માટે ઉપદેશ આપ્યા. તેમણે અજ્ઞાન અને મોહ માનવના દુઃખના મુખ્ય કારણ છે એવું કહ્યું. આ બંને કારણોને દૂર કરવા તેમણે વૈચારિક પદ્ધતિઓ શોધીને લોકોને ઉપદેશ આપ્યા. તેમના ઉપદેશોમાં અહિંસાનો વિચાર પ્રમુખ હતો. આ માટે તેમણે બૌદ્ધ સંઘની સ્થાપના કરી અને અનેક સાધુ અને સાધ્વીઓને પ્રચાર કરવા માટે તૈયાર કર્યા. તેમણે ભારતમાં અને સમગ્ર એશિયા પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તે સમયના શાસકો અને પ્રજા ગૌતમ બુદ્ધને ભગવાન બુદ્ધ સમજતા હતા. આમ ગૌતમ બુદ્ધ એક વિચારક અને ધર્મ સંસ્થાપક હતા. ચાલો હવે બીજો પ્રશ્ન કે શું તમે ભારતના કેટલાક રાજ્યો અને કેટલાક દેશોના નામ આપી શકો છો જ્યાં આજે પણ બૌદ્ધ ધર્મ વ્યાપક રીતે ફેલાયેલો છે? વિશ્વના નકશા પર આ સ્થાનોને ચિહ્નિત કરવાનો પ્રયાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલાક પ્રદેશો કે જેની અંદર ગૌતમ બુદ્ધને લગતી બાબતો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમાં 1 નંબર બોધિગયા છે.
જે બિહારની અંદર આવેલું છે, જેમાં બુદ્ધનો જ્યાં ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી 2 નંબર ઉપર આપણને સારનાથ જોવા મળે છે, જ્યાં બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી મધ્યપ્રદેશની અંદર સાંચીનો સ્તૂપ આવેલો છે. ત્યાર પછી ઓડિશા, એની અંદર લલિતગીરી, રત્નાગીરી અને ઉદયગીરી સ્તૂપ આવેલા છે. મહારાષ્ટ્રની અંદર અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે. હિમાચલ પ્રદેશની અંદર ધર્મશાલા, કે જે દલાઈ લામાનું નિવાસસ્થાન છે, તે આવેલું છે. ત્યાર પછી સિક્કિમની અંદર રૂમટેક મઠ આવેલો છે. ત્યાર પછી જમ્મુ અને કાશ્મીર પ્રદેશ, લદ્દાખની અંદર અનેક મઠો આવેલા છે. તો આવી રીતે ભારતની અંદર બૌદ્ધ ધર્મ ઘણી બધી જગ્યાએ આપણને ફેલાયેલો જોવા મળે છે, જે સ્થાનો તમે અહીં આપેલા નકશાની અંદર જોઈ શકો છો. આ સિવાય હવે કેટલાક દેશો કે જે વિશ્વના નકશાની અંદર જે જગ્યાઓએ બૌદ્ધ ધર્મ પ્રચલિત હોય, તે બૌદ્ધ ધર્મ પ્રચલિત દેશોના નામો આપણે જોઈએ તો ખાસ કરી અને સૌથી વધુ પ્રથમ નંબર ઉપર આપણને શ્રીલંકા જોવા મળે છે. ત્યાર પછી 2 નંબર ઉપર આપણે થાઈલેન્ડ જોઈ શકીએ છીએ. 3 નંબર ઉપર મ્યાનમાર છે. 4 નંબર ઉપર વિયેતનામ છે. 5 નંબર કંબોડિયા, 6 નંબર લાઓસ, 7મા નંબરે ચીન ને તેમાં પણ ખાસ કરીને તિબેટ, જ્યારે 8 નંબર ઉપર જાપાન, 9 નંબર ઉપર આપણને દક્ષિણ કોરિયા જોવા મળે છે. 10 નંબર ઉપર આપણને મોંગોલિયા જોવા મળે છે. 11 નંબર ઉપર આપણને નેપાળ જોવા મળે છે. આવી રીતે દુનિયાના અન્ય દેશોની અંદર, ભારત સિવાયના ઘણા બધા દેશોની અંદર પણ આપણને બૌદ્ધ ધર્મનો પ્રભાવ જોવા મળે છે, જે તમે દુનિયાના નકશાની મદદથી જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 7 નો ભાગ 4 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.